વાલા વૈષ્ણવો, પુનઃ મારા તમને ભગવત સ્મરણ છે. આપણે જ્યાંથી વાત કરી રહ્યા હતા એ સ્ત્રીની વાત કરી રહ્યા હતા કે જે ગુસાઈજીની પરમ કૃપાપાત્ર હતી, જે અટકના દિવસોમાં પણ શ્રી ઠાકોરજીની સેવા કરી રહી હતી અને શ્રી ગુસાઈજી એમને આજ્ઞા આપી છે, અનુમતિ આપી છે કે તું કરી શકે છે. કારણ કે એના ભીતરનો ભાવ જે હતો પ્રભુ માટેનો, એ ભાવના દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કર્યા હતા. તો એવા ભગવદીઓ જે છે, આવા ભગવદીઓ જે થઈ ગયા છે અને એ ભગવદીઓને યાદ કરીને આપણે આપણા જીવનમાં એમાંથી જે સગુણાત્મક બોધ જે છે કે પ્રભુ માટેની ઉત્કંઠ પ્રીતનો ભાવ, એ ભાવને ભરવાનો છે. નહીં કે એને જે કર્યું છે હું કરું, હું કયું કર્યું છે એ રીતે નથી કરવાનું હતું. કારણ કે એક ડોકરી હતી અને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હતા, બહુ શુદ્ધ પ્રેમથી સેવા કરતી હતી. તો એ નિષ્કંચન હતી, એ નિષ્કંચન હતી, એની પાસે કશું જ નહોતું. જે ઠાકોરજી જે કંઈ એ લુખી સુખી સામગ્રી ધરે, એ સામગ્રી ધરે તો ચમચી પણ ધરવાની નથી, તો દાંતણ મૂકતી હતી. વાર્તા સાહિત્યમાં છે. તો ઠાકોરજી કેટલા કોમળ છે, ઠાકોરજી કેટલા કોમળ છે. તો ઠાકોરજી એના વડે આરોપતા હશે. હા, પોતાના ભક્તનો ભાવ દેખે છે, ભક્તના ભાવને અનુરૂપ થઈ જાય છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે પણ ચમચીની જગ્યાએ દાંતણો મૂકવાના હોય, એ રીતનું નથી હોતું. પરંતુ જે વાર્તા સાહિત્યમાં જે વર્ણવિત કર્યા છે, એ વર્ણવિતતાનું આપણે એમાંથી સબોધ લેવાનો છે, સુબોધ લેવાનો છે. નિષ્કંચનતા હોય છે, તો નિષ્કંચનતા એનો અર્થ એવો કે ગરીબ તુચ્છ નહીં. આ 284 વૈષ્ણવો જે હતા એમાં નિષ્કંચન વૈષ્ણવ જે છે એ પોતે સ્વતઃ પરિસ્થિતિ સ્વીકારી છે. કારણ કે અગર જો હોય તો એ ધન સંપત્તિ વૈભવ હોય તો એમાં મન જાય અને પ્રભુમાં મન ન લાગે, પ્રભુમાં મન લગાડતું માટે પોતે નિષ્કંચનતા સ્વીકારી છે. એ દરિદ્રતા નથી, એ ધનવાન છે. જગતનો સૌથી વિશેષ ધનવાન એ છે, કારણ કે એની પાસે પ્રભુ છે, પ્રભુ સાનુભવ જતાવે છે. તો નિષ્કંચનતા વૈષ્ણવ સર્વોપરી છે. તો આપણે વાર્તા સાહિત્યમાંથી ઠીક છે, આપણે તો દામોદરદાસની વાત કરી રહ્યા હતા. દામોદરદાસ સરસાને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સન્મુખમાં નિત્ય બેસે અને ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી મહાપ્રભુના સેવક છે દમલાજી, એની મેળ રાખે અડધી ગાદી પર બિરાજે. તો એક વખત શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી દામોદરદાસજીને કીધું કે દમલાજી મારી દક્ષિણા લાવો. તો કૃપાનાથ શું આપું? એક પ્રકાર એવું પણ છે. ત્યારે 1.5 શ્લોકમાં સમસ્ત પુષ્ટિમાર્ગનું રહસ્ય શ્રી ગોસાઈજીને આપશે વર્ણવિત કર્યું. એક પ્રકાર એવો પણ વાર્તામાં બિરાજ છે કે જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે પૂછ્યું કે દમલાજી આપણા આ માર્ગનું રહસ્ય શું છે? દમલાજીને જ્યારે પૂછ્યું છે ગોસાઈજી પ્રભુ ચરણ કે આપણા માર્ગનું રહસ્ય શું છે, ત્યારે શ્રી દામોદરદાસ હર્ષાણી કહ્યું, કૃપાનાથ મેં કશું જાણત નહીં, પણ एक बार मोको श्री महाप्रभु जी ने जो वचनामृत किए है वो मैं आपको वृत्तांत कहूँ. एम કરીને આપ શ્રીએ સમસ્ત લીલા વૃત્તાંત ક્યાંથી જીવ વિખૂટો પડ્યો, ભૂતલ પર આવ્યો, ભૂતલ પર આવ્યા પછી આપશ્રીનું પ્રાગટ્ય થયું છે અને આપશ્રી દેવીજીઓને શરણે લીધા છે અને પુષ્ટિમાનનું પ્રાગટ્ય કર્યું છે. તમામ વૃત્તાંત આપશ્રી વર્ણવિત કર્યા. આ વર્ણવિત કરેલું વર્ણન જે છે એક અમરવાણી નામના ગ્રંથ છે. અમરવાણી નામના એક ગ્રંથમાં આ વાર્તાલાપ આખો બિરાજે છે. તો એ પ્રકારથી આખો વૃત્તાંત કીધું. જ્યારે એ વૃત્તાંત કહેવાનો એક બાજુ એવું છે કે 1.5 શ્લોકથી સમસ્ત પુષ્ટિમાર્ગનું રહસ્ય શ્રી ગોસાઈજી પ્રભુ ચરણના હૃદયમાં પધરાયું. તે ઘડી જ્યારે આ કહી રહ્યા હતા તે ઘડી શ્રી મહાપ્રભુજીના દર્શન શ્રી દમલાજીમાં ગોસાઈજીને થઈ રહ્યા હતા. સાક્ષાત દમલાજીની ભીતરમાં બિરાજી મહાપ્રભુજી આ સમસ્ત રહસ્ય શ્રી ગોસાઈજીને પધરાયું છે. કારણ કે દમલાજી કેવા, અને ત્યાર પછી ક્યારેય પણ શ્રી ગોસાઈજી દમલાજીને ચરણસ્પર્શ નહોતા આપતા. કારણ કે એમની ભીતરમાં તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે. ચરણસ્પર્શ નહોતા આપતા, એટલી મેળ રાખતા હતા દમલાજીની. તો દમલાજી પણ પોતે શ્રી મહાપ્રભુજીના સેવક છે. અને એક વસ્તુ બીજી પણ સાથે જોડીને કહું કે આચાર્ય વલ્લભપુરના બાળકો છે ને, આ જેટલા બી ભૂતલ પર છે, જેટલા બી બાળકો, એ બાળક કેમ કહેવાય છે? બાળક એટલે બાળક જ, એ બાળક જ છે. તો બાળકને તો આપણાથી કહેવાય છે, પણ જે મહાપ્રભુના સેવક છે એ કહી પણ શકે છે, બરજી પણ શકે છે, ટોકી પણ શકે છે. બાળક કેમ? એક નાનો પ્રસંગ હતો કે એક વખત એક આચાર્યવર્ય, બડું સ્વરૂપ આચાર્યવર્ય સ્વરૂપ આપ સંધ્યા વંદન કરવા માટે પોતાના નીચ કમરામાં નિત્ય સંધ્યા વંદન કરે અને પોતાના અંતરંગ વૈષ્ણવ જે હોય તે બહાર, એ કમરાની બહાર રહે.
તો એક વખત આપ સંધ્યાવંદન કરવા બિરાજતા હતા અને વંદો ત્યાં આગળ આવી ગયો, વંદો. અને જેવો વંદો આવ્યો નજીક, એવા 2 પગે ઉછર્યા બાબા, એવા ભયભીત થાય, એવા ભયભીત થયા, બૂમ પાડી. એટલે અંતરંગ વૈષ્ણવ કૃપાનાથ ક્યાં ભયો? તો આચાર્ય ગુરુવરે કીધું આ વંદો છે. વંદોથી ગભરાઈ ગયા. વંદો કંઈ પકડાય ખરો થોડો? વૈષ્ણવ તો વૈષ્ણવ હોય છે. તો વૈષ્ણવ જે હતા અંતરંગ, એ આવ્યો અને પોતાનો અંગૂછો હતો, અંગૂછોમાં એમ ધીરે રહીને ખૂણામાં આમ કરીને આમ ખાલી એને આમ કરીને પકડ્યો અને ધીરે રૂમની બહાર આમ કાઢી નાખ્યો. તો હાસ થઈ ગયો. આચાર્ય ગુરુએ હાસ થઈ ગયો, નિર્ભય થઈ ગયા. આટલા મોટું સ્વરૂપ બી એક બાલક વત બીએ, અને એક બાળકને આપણે કેવા સમજાવી દઈએ એવી રીતે વૈષ્ણવને સમજાવી દઈએ. ખાલી પોતાના અંગૂછમાં આમ કરી અને વંદો બહાર કાઢી નાખ્યો, એવો પ્રકાર કર્યો એટલે એ બાળક નિર્ભય થઈ ગયા. તો ગમે તેટલું મોટું બડું સ્વરૂપ આચાર્ય ગુરુવર્યનું હોય, એ બાળક જ છે. તો મારા ગોસાઈજી પ્રભુચરણ બી ભલે પુષ્ટિપટ પુરુષોત્તમનું સ્વરૂપ છે, રસેશ્વર છે, એ બી સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણનું સ્વરૂપ છે. એક વખત કુંભનદાસ ગોવિંદ સ્વામી સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. ત્યારે શ્રી દમલાજીનું આવવું અને હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. તો મહાપ્રભુના સેવક છે દમલાજી. તો દમલાજી ભરજ્યા ગુસાઈજીને આપશે કીધું કે માર્ગ હાંસી ખેલવો કો નહીં હે તાપ ક્લેશ કો હે. આ જ્યારે કીધું એટલે ગુસાઈજીને તરત આપણે ગુજરાતીમાં કહ્યું કે આપણી ટ્યુબલાઇટ એમ ગુસાઈજી સચેત થઈ ગયા કે આચાર્ય શ્રી મહાપ્રભુના સેવક મને આ કીધું છે, એ માર્ગ હાંસી ખેલવે કો નહીં તાપ ક્લેશ કો હે. આ રીતનું વાર્તા સાહિત્યમાં મળ્યા. તો એક અનુસંધાન જ એવું છે. તો ગુસાઈજી તો પ્રભુ છે, આચાર્ય ગુરુવર્ય છે, પુરુષોત્તમ સ્વરૂપ છે, છતાં બી શ્રી મહાપ્રભુના સેવક એમને કહી શકે છે, એમને ઠપકો આપી શકે આ હાંસી ખેલનો માર્ગ નથી. તો એ તાત્પર્યાર્થ એવો નીકળે છે કે તાપ ક્લેશ કો હે. તો ગુસાઈજી પ્રભુચરણનું સ્વરૂપ લીલામાં શું છે? ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. શ્રી દમલાજીનું સ્વરૂપ તો લલિતાજીનું છે જ, પરંતુ શ્રી ગુસાઈજી પ્રભુચરણનું સ્વરૂપ ચંદ્રાવલીજીનું છે. તો ચંદ્રાવલીજી શું છે? પરકિયા છે. શ્રી ઠાકોરજી સ્વકીયા સ્વામિનીજી અને પરકિયા સ્વામિનીજી. તો પરકિયા જે સ્વામિનીજી છે એ ગોપીજનો જેટલા બી પરકિયા એના અધિષ્ઠાત્રી છે, મુખ્ય છે ચંદ્ર. તો પરકિયાનો તો કેવો પ્રેમ હોય, કેટલો તાપ હોય. જે સ્વકીયા નિત્ય સંગ રહેતી હોય એને તો ઠાકોરજીની સાથે છે, પરંતુ જે પરકિયા જે છે એ પરકિયાને પોતાનો પતિ હોય પરંતુ પ્રેમ અહીંયા આગળ કરે છે. તો એને કેટલી એ પ્રેમની તાલાવેલી હોય, એને તાપ હોય. એટલે એ સમજાવે છે આ પરકિયા છો, આ હાંસી ખેલોને આપણે તો તાપ કરવાનો હોય, આ તાપ ક્લેશનો માર્ગ છે. આ પ્રકારનો સુબોધ કર્યો શ્રી ગોસાઈજી સમજી ગયા કે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ એમના હૃદયમાં બિરાજી અને મને આજ્ઞા કરી છે. તો મહાપ્રભુના સેવક આવા દમલાજી આ પ્રકારથી બાળકો ક્યારેય ઉપાલંબ ન કરે ભગવતીનો, બહુ જ સન્માનિત રીતે. કારણ કે બાળકની દ્રષ્ટિ કે મહાપ્રભુના સેવક છે, એમની ભીતરમાં મહાપ્રભુજી બિરાજે છે, એ ભાવથી જ જોતા હોય છે. અને મહાપ્રભુના સેવકો પણ એ આચાર્ય વલ્લભકુળ બાળકો એ બાળક છે, મારા ગુરુ છે પરંતુ બાળક છે. તો મને બાળક છે. તો અગર શું મહાપ્રભુજી કૃપા કરી હોય ને તો આપણે અગર હોય તો આમ આપણે કંઈ આપણા ગુરુને કશું કહેવા જવાય નહીં, પરંતુ અગર જો હોય તાસીર અને એવી તમારો સ્નેહ હોય તો કહી શકાય છે, અપરાધ નથી પડતો, કહેવાય છે. અને એ મેળ રાખે છે, માન પણ એટલું રાખે છે, કારણ કે મહાપ્રભુજીના સેવક છે. તે દામોદરદાસ સરસાની જે સ્વરૂપનું વડાઈ કરવા જવું તો ઘણું બધું તમે જુઓ. એની સેવા, લલિતાજીની સેવા જુઓ. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં કીર્તન છે, હસ દૂધ પીવતનાથ, એ કીર્તન છે. સેવા કેવી કરે છે? લલિતાજીનો ભાવ તત્સુખાત્મક છે, મધ્યપાતી છે, યુગલ સ્વરૂપનું મિલન કરાવવાની મધ્યપાતી સ્વરૂપ છે આ દમલાજીનું મૂળ સ્વરૂપ. અને મૂળ સ્વરૂપની લીલામાં એ કેવા તત્પર છે યુગલને સુખ દેવામાં. અને શ્રી દમલાજી તો શ્રી મહાપ્રભુના યુગલ સ્વરૂપની ઝાંખી કરી રહ્યા છે અને એની જ સેવા, ઉભય સેવા એ સતત કરી રહ્યા છે. માટે એમને અલાયદા કોઈ સેવા નથી પધરાઈ. એમને મન તો એ જ ઠાકોરજી સ્વામીજીનું ઉભય સ્વરૂપ છે અને એમની જ સેવામાં સદાયને માટે રહ્યા છે. તો એ સદાયને માટે રહેવાવાળા જે છે કે દૂધ પીવત નાથ હસ. ઠીક છે, એનો વિસ્તાર નહીં કહું કે વાર્તા વાંચશો તો એમનું બધું તમને મળી જશે. પરંતુ એમાં એક સુંદર વાત છે કે જ્યારે ભોગનો સમય થયો છે, ભોગ આવ્યા છે અને દૂધ ઠાકોરજી સ્વામીજી બિરાજી રહ્યા છે, સુંદર હાસ્ય વિનોદ કરી રહ્યા છે. અને એવા સમયમાં ભોગનો સમય થતાં દૂધનો કટોરો લઈને લલિતાજી ભીતરમાં પધારે છે નિકુંજમાં. તો ભીતરમાં કટોરો લઈને પધારે છે
દૂધ આરોગાવાનું છે. થોડી દ્વિધા છે કે પહેલાં ઠાકોરજીને આરોગાવું કે સ્વામીજીને આરોગાવું. જો સ્વામીજીને આરોગાવીશ તો એ ઠાકોરજીને ધરશે, ઠાકોરજીને આપીશ તો સ્વામીજીને ધરાઈ જશે. હવે આને કરવું શું? કારણ કે પ્રભુ સમનું પ્રભુ કહે પ્યારીજીને આપો, પ્યારીજી પાસે લઈ ગયા, પ્યારીજી કહે કે પ્રભુને આપો, પ્રભુ કહે કે આમથી આમ થાય. તો લલિતાજી ચતુર છે, સેવામાં ચતુર છે. એટલે એમને વિચાર કર્યો કે પ્રભુ તો રાધા અધર સુધા વિના બીજું તો કંઈ ના ભાવે નહીં, અને સ્વામીજીની ભીતરમાં તો સાક્ષાત ઠાકોરજી તો બિરાજે જ છે. અગર હું પ્યારીજીને આપી દઈશ તો પ્યારીજી જો એ દૂધ આરોગશે તો પ્રભુને બી સંતુષ્ટિ થઈ જ જવાની છે. પરંતુ સીધું જો પ્યારીજીના હાથમાં કટોરો આપીશ તો પ્યારીજી સીધા ઠાકોરજીને આપી દેશે, તો પછી ઠાકોરજી આરોગશે. તો સેવા કરવી કેવી રીતે? તો ચતુર હતા એટલે ઠાકોરજીને દીધો. ઠાકોરજીને દૂધનો કટોરો દીધો એટલે ઠાકોરજી સીધો પ્યારીજીને આપ્યો કે આપ પહેલાં આરોગો. એટલે પ્યારીજી આરોગ્યા અને પછી પ્રભુએ અધરામૃત તરીકે ઠાકોરજી આરોગ્યા. આ કીર્તન જે સેનનું ભોગનું કીર્તન છે એનો ભાવ છે. પરંતુ મારો સ્વતંત્ર ભાવ એ મારા હૃદયમાં એ છે કે અગર દૂધનો ભોગ આવ્યો છે, કનક કટોરો એટલે સોનાના કટોરામાં દૂધ લઈને આવે છે, પરંતુ કીર્તનમાં શું કનક કટોરા ધર્યો અમૃત, કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ. કનક કટોરા, કટોરો નથી લખ્યો, કટોરા લખ્યું છે, તો બહુવચન લખ્યું છે. હવે અહીં ભેદ છે, આ કીર્તનમાં લીલામાં ભેદ છે કે કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ. લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત, હસ હસ દૂધ પીવતના. લાડલી અચવાય પહેલે. હવે અહીં અચવાય પહેલાંના બે પ્રકાર થાય છે. એક તો આપ આરોગ્યા એટલે પછી આરોગ્ય પછી અચવાઈ ગયા અને ઠાકોરજીને ધરી દીધો છે. અને જ્યારે કોઈ ભોગ આપ લીધો હોય અને અચવાવું એટલે પૂર્ણ થયા પછી આચમન લીલા નથી કરતા, એ અચવાઈ ગયા. હવે અહીં બી એક રહસ્ય લીલા છુપાયેલી છે. આ વાર્તા સાહિત્યમાં ગોપનીયતા બહુ છે. હવે કનક કટોરા, નહીં તો કટોરો લખવું પડતું, તો કીર્તનમાં ભગવતી લખે છે હરરાયજી કે કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ, લાડલી અચવાય પહેલે પાછે આપઘાત. ત્યાં સુધી ચાલો બધું. પછી શું લખે છે હરરાયજી છેલ્લા? શ્યામા શ્યામ કી નવલ છબી પર રસિક બલ બલ જાત. શ્યામા શ્યામ કી નવલ છબી. હવે નવલ છબી એટલે નૌતન છબી થઈ ગઈ, આ નૌતન સ્વરૂપ થઈ ગયા. અત્યાર સુધી તો આપ બંને બિરાજી રહ્યા હતા સૈયામાં, શ્રી ઠાકોરજી અને શ્રી પ્યારીજી. પણ જ્યારે ભોગ આરોગી ગયા છો, આરોગ્યા પછી જે છે પછી નૌતન સ્વરૂપની પ્રગટ્ય થઈ ગયું છે. શ્યામા શ્યામ કી નવલ છબી પર રસિક બલબલ જાત. અહીં પણ એક રહસ્ય છુપાયેલું છે. હવે આ રહસ્ય એવા છે કે હું વર્ણવિત નહીં કરી શકું, રસાત્મક છે, જે વાર્તા સાહિત્યમાં નથી બિરાજતા. કે શ્યામા શ્યામ કી નવલ છબી પર. અને લલિતાજીની તત્સુખાત્મક સેવાનો પ્રકારની જ્યારે વાત આવે છે ત્યારે આ જ કીર્તનમાં એટલી ઉત્તમ, એટલી ઊંચી સેવા છે, પરંતુ ત્યાં આગળ વાર્તા સાહિત્યમાં નથી બિરાજતી હોય, કારણ કે એ રસાત્મક લીલા છે આખી. અને રસાત્મક લીલા અનુસંધાનથી આ પ્રકાર. તો એ લલિતાજીના સ્વરૂપથી શ્રી દામોદરદાસ સરસાણી દમલાજી ઉભય સ્વરૂપ બિરાજતા સાક્ષાત શ્રી મહાપ્રભુજીની ભીતરમાં યુગલ સ્વરૂપને પોતે એ જ સમજીને એમની સેવા કરી છે. અને સેવા કરી છે, કેવી સેવા કરી છે તમે જો વાર્તા સાહિત્યમાં. હું છે ને સળંગ વાર્તા નહીં કહું, હું એના નાના નાના પ્રસંગો યાદ કરાવીશ. વાર્તામાં શું લખ્યું છે? જ્યારે શ્રી મહાપ્રભુજી નિત્ય સંધ્યાએ ભાગવત પારાયણ થયા પછી અંતરંગ વૈષ્ણવ સાથે આપ વચનામૃત કરો છો, વચનામૃત કરો એટલે સત્સંગ થઈ ગયો, સત્સંગ કરો છો, સત્સંગ થઈ ગયો. ત્યાર પછી બધા વિખરાઈ જાય, બધા વૈષ્ણવ. ત્યાર પછી આપ શું કહે છે? દમલા આજ કશું ભગવદ વાર્તા નહીં હોય, દમલા આજ કશું ભગવદ વાર્તા નહીં હોય. તો આ ભગવદ વાર્તાની વાત કરે એની પહેલાં તો આપણે સત્સંગ કર્યો, એની પહેલાં આપણે ભાગવતનું પારાયણ કર્યું. તો ભાગવતનું પારાયણ કર્યું, પછી વચનામૃતથી સત્સંગ કરાયો, અને પાછા પછી એકલા દમલાજી હતા. દમલાજી કે દમલા આજ કશું ભગવદ વાર્તા હોય નહીં. ભગવદ વાર્તા એક રસાત્મક લીલાનું સ્વરૂપ છે. સત્સંગ વચનામૃત એક અલગ હોય છે. તો જે ભગવદ ગુણાનુવાદ કરીએ છીએ એ આપણે શ્રી ઠાકોરજી ગુણાનુવાદનું ચરવણ કરે છે. ઠાકોરજીએ જે લીલાઓ કરે છે એમાંથી જે અમૃત પ્રગટ થયું એ અમૃતનું આપણે પાન કરીએ, પરંતુ પ્રભુને લીલા કરાવી છે. અહીં આગળ જ્યારે આ પ્રકાર કહી રહ્યા છે ત્યારે લલિતાજી સ્વરૂપે દમલાજી છે અને સ્વામીજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી છે. એટલે સ્વામીજી કહે છે કે બહોત દેર ભયો, આજ કશું બહોત દિન હો ગए ભગવદ વાર્તા હોય નહીં. એટલે કે ઠાકોરજીને મળ્યા ને અને ઠાકોરજી સાથે જે લીલા કરી છે એ લીલાનો તો ઘણો સમય થઈ ગયો. પુનઃ પાછી લીલા પોતાને કરવી છે એ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. અને એ ઈચ્છા પ્રગટ કરે છે કોની? આ મધ્યાની લલિતાજી સંગ.
અને લલતાજી પછી મદન મોહનજીનું સ્વરૂપ તો હતું જ ઠાકોરજીનું, એટલે મધ્યાહની પછી ભીતરમાં તૈયારીઓ કરે છે. ત્યાં આગળ ભીતરમાં સાક્ષાતથી સ્વામી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને મદન મોહનજી ઠાકોરજી સ્વરૂપે એ સુંદર લીલાનો પ્રકાર આખો સિદ્ધ થાય છે. એ લીલામાં સહાયક સુખ આપવા માટે લલતાજી હોય છે. આ સૂક્ષ્મતાથી વાત કરું છું કે એક વાક્યમાં પણ કેવું છુપાયેલું છે. ઠીક છે, એ વાત તો થઈ. અને ત્યાર પછી એક બીજો બી પ્રસંગ મને યાદ આવે દમલાજીનો, કારણ કે દમલાજીનું સ્વરૂપ કેવું છે હું એને વિસ્તાર જો કરવા જાઉં અને દમલાની રેણુ, દમલાની રજ પર જો વાત કરવા જઈશ તો નહીં સમજાય. દમલાજીની રજ જે શ્રી હરાયજીએ, જે મોટા મોટા ભગવદીઓ ઘણું બધું લખ્યું છે આના પર, તો કે દમલાજીની રજના ઈચ્છુક ઠાકોરજી સ્વામીજી છે. ત્યાં સુધીની વાત છે, ગળે પણ નહીં ઉતરે, કારણ કે ઉત્તર દલના દમલાજીની આખી વાત આવે છે. અને એમનો સ્નેહ એ રસના પોતે વાંછુ બનેલા છે. ગોલોક લીલાધામમાં ઠાકોરજી સ્વામીજી એ પ્રકાર છે, કારણ કે જેવી રીતે શ્રી ઠાકોરજીની આત્મા શ્રી સ્વામીજી છે, એમ ઉત્તર દલના મારા વલ્લભ જે છે એ વલ્લભની આત્મા મારા દમલાજી છે. જેમ ગોલોક લીલાધામમાં સંયોગ લીલાના અધિષ્ઠાત્રી, જેની કૃપાથી શ્રી ઠાકોરજી સન્મુખ જવાય, શ્રી ઠાકોરજી સાથેનો રસનો આનંદ બી મળે અને આપણા સહજ પ્રેમનો સ્વીકાર પણ કરે, એવા સંયોગ લીલાના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી જેમ છે, એમ ઉત્તર દલના લીલાના સંયોગ લીલાના અધિષ્ઠાત્રી શ્રી દમલાજી છે. આ દમલાજીનું સ્વરૂપ વાર્તાઓમાં નથી, આ બધું એ પ્રકારનું સ્વરૂપ છે. અને એ તે સ્વરૂપ છે તે ગોલોકમાં લલતાજી સ્વરૂપે આવ્યું છે, અને એ લલતાજી સ્વરૂપ ભૂતલ પર દમલાજી દામોદરદાસ સરસાણી તરીકે આવ્યું છે. પરંતુ આપશું જે મૂળ સ્વરૂપ જે છે એ તો ગોલોકથી પર છે, જ્યાં આગળ કેવળ નિતાંત, ત્યાં એવો પ્રકાર છે ઉત્તર દલમાં કેવળ રસનો સમુદ્ર છે અને રસના બે જ સ્વરૂપ છે, દમલા વલ્લભ, બીજું કોઈ સ્વરૂપ નથી. અને ત્યાં નથી સૈયા, નથી ભોગ, નથી સામગ્રી, નથી સખી, કશું નથી. બે સ્વરૂપ અરસપરસ રસમાં લુબ્ધ રહેવાની સ્થિતિ જ્યાં આગળ બનેલી છે ઉત્તર દલમાં, એ સ્વરૂપ જે દમલાજીનું છે. અને એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ અહીં ગોલોકમાં પધાર્યું, ગોલોકથી ભૂતલ પર આવ્યું છે. આ દમલાજીનું મૂળ સ્વરૂપ. માટે કૌતુક, મેં કહેતું સંશય ના કે કૌતુક, જિજ્ઞાસા કે પીછોમાં જે દર્શન કરે તો દમલાજી ત્યાં આગળ ઠાલા છે. દમલાજી ઠાલા છે, લગભગ 5 વર્ષના દમલાજી હશે. દમલાજી ઠાલા છે ત્યાં આગળ. દમલાજી છે, છબીજીમાં તમે ચિત્રજીમાં જુઓ તો છે, દમલાજી છે. હવે દમલાજીનો પ્રકાર વાર્તામાં એ પણ દર્શન કર્યા કે દમલાજી જન્મ્યા ત્યાંથી શ્રી વલ્લભનું રટણ, વલ્લભનો તાપ કરતા હતા. અગર જો વલ્લભનો તાપ કરતા હોત તો વલ્લભ તો પ્રગટ થયા, તે દમલાજી હતા, એમને મળી ગયા વલ્લભ, તો પછી તાપનું સમાધાન થઈ જતું હતું, એમનું તાપનું સમન થઈ જતું. મહાપ્રભુજી લાલન સ્વરૂપે તો પધાર્યા હતા, તો પછી કેમ? તો ત્યાર પછી તો ક્યારે મળ્યા કે જ્યારે શ્રી મહાપ્રભુજી 11 વર્ષની સુકુમાર અવસ્થા વખતે જ્યારે ભૂતલ પરિભ્રમણ કરવા માટે નીકળ્યા છે, ત્યારે દમલાજીનો સંયોગ થયો છે. ઝરૂખામાં પ્રતીક્ષા જ કર્યા કરતા. તો જે ઘડીએ વલ્લભનો પ્રાગટ્ય થયું એની પહેલાં દમલાજીએ જલ્પના નથી કરી વલ્લભને, પરંતુ પ્રાગટ્ય થયા પછી વલ્લભને પુનઃ મળવાની તાલાવેલી લાગેલી બતાડે છે. તો આનો અર્થ, આનું રહસ્ય શું સમજવું? તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? જેમ શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય વસુદેવના હૃદયમાં થઈ અને આવિર્ભૂત થયું છે કૃષ્ણનું સ્વરૂપ, તો એ પ્રકારથી અહીં આગળ મારો નિતાંત સ્વતંત્ર ભાવ છે, કોઈ એમાં પ્રમાણ નથી મારી જોડે કેવળ ભગવદના સત્સંગના આધારે હું કહી રહ્યો છું કે મારા વલ્લભનું પ્રાગટ્ય મારા દમલાજીના હૃદયમાં તો બિરાજતા હતા જ, એમના હૃદયમાંથી બાહ્યાંતર થયેલું છે. અને બાહ્યાંતર થયા પછી જ્યારે દમલાજી પુનઃ પોતાના ત્યાં ગયા ત્યારે જ ઝૂરી રહ્યા છો, કારણ કે હવે વલ્લભથી દૂર થઈ ગયા. ત્યાર પહેલાં વલ્લભ એમની ભીતરમાં હતા, એ દૂર થઈ ગયા. એટલે હા વલ્લભ ક્યારે વલ્લભ પધારશે? અને જેવા વલ્લભ પધારે છે તો એ દમલાજી ન સીડી જોઈ ન દાદરો જોયો, સીધા ઝરૂખામાંથી ચરણોમાં પોતે કૂદી પડ્યા છે, ચરણોમાં સીધા ઢગલો થઈ ગયા છે, ચરણ પખારી રહ્યા છે, અશ્રુથી ચરણ પખારી રહ્યા છે વલ્લભની પ્રતીક્ષા. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે દમલા, अब तो मैं आ गए हो, चुका अभी रोने की कोई आवश्यकता नहीं है, अब मैं आ गए हो, चल मेरे साथ. ત્યારથી સાથે રહ્યા છે, ત્યારથી સાથે દમલાજી શ્રી વલ્લભની સાથે રહ્યા છે. આ એક સ્વતંત્ર ભાવની રહસ્યતા છે. અચ્છા, સમય આમે વાર્તા કહું છું, સમય બહુ થઈ જશે. ઠીક છે, પ્રભુ કૃપા કરે તો બને એટલો ઝડપથી આ પ્રસંગને લઉં.
કે જ્યારે શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા તદ ઉચ્યતે, જ્યારે શ્રાવણ માસમાં એકાદશી હતી, આપણાને બધાને ખબર છે પ્રસંગ, કે શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા, તો એ પ્રકાર જે સિદ્ધ થયો છે, આપણે જે સિદ્ધાંત રહસ્યમાં આપણે જે બોલીએ છીએ એ તે વખતનો પ્રસંગ છે. આપ ત્યાં યમુનાજીના ઘાટ પર શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છો, શ્રી દમલાજી છે. મધ્યરાત્રિ થઈ ગઈ છે, મધ્યરાત્રિનો પ્રકાર થઈ ગયો છે. દમલાજી પોઢેલા છે. હવે પોઢેલા છે પરંતુ પોઢ્યા નથી, ઊંઘતા નહોતા, આળા પડખ્યા હતા, આળા પડખે જાગતા હતા. એ મધ્યરાત્રિ શ્રી મહાપ્રભુજીનો તમે જુઓ, ચિત્ર બી જોજો અને જોજો તો મહાપ્રભુજી પોતાની હડપીચ પર પદ્માસન વાળી હડપીચ પર આ પ્રકારથી મહાપ્રભુજી બિરાજી રહ્યા છો, ચિંતિત અવસ્થામાં. વાર્તામાં લખ્યું છે ચિંતિત અવસ્થામાં કે મારા નિર્ગુણ સ્વરૂપ શ્રી ઠાકોરજી સાથે આ જીવો જે બધા ભૂતલ પર આવ્યા છે એ બધા દોષ સહિત થઈ ગયા છે. આ દોષયુક્ત જીવો આ ભવસાગરમાં એ ભળી ગયા છે. ભળી ગયા છે તો એ નિતાંત આ ભળેલા આ બધા દોષવાળા જીવનો મેં ઠાકોરજી સાથે અંગીકાર કેમ કરીને કરાવીશ એની ચિંતા કરી રહ્યા છે. આવું વાર્તા સાહિત્યમાં લખ્યું છે. એમાં એક પ્રશ્ન જાગે, જિજ્ઞાસો પ્રશ્ન, કે આપણે પણ આજે પણ આપણા વલ્લભકુળ બાળક બિરાજતા હોય તો આપણે બિરાજતા આપણે સૂઈએ ના, આપણે બિરાજતા હોય તો આપણે એમનાથી નીચા આસન પર બેસીએ. એક પ્રકાર એક મેળ છે. આચાર્ય ગુરુદેવ બિરાજતા હોય, વલ્લભકુળ કોઈ બી બાળક હોય તો એ બિરાજતા આપણે કંઈ લાંબા દે હોવાય. તો ગુરુ શિષ્યનો નાતો જે છે, ગુરુ શિષ્યનો જે નાતો જે છે, જો શ્રી દમલાજીના બીજા એક પ્રસંગમાં તો આવું લખ્યું છે કે જ્યારે શ્રી દમલાજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોઢી રહ્યા છે અને ગિરિરાજજી ઉપરથી શ્રી ઠાકોરજી સીજીબા રૂમ કરતાં પધારી રહ્યા છો અને શ્રી દમલાજી હાથનો ઇશારો કરીને ઠાકોરજીને ઠાળા કરી દીધા. એ સામર્થ્ય છે. શ્રી મહાપ્રભુજીના સેવકમાં ઘણું બધું સામર્થ્ય છે. કારણ કે જે મહાપ્રભુજીનો સેવક છે, જેને વલ્લભમાં પ્રેમ છે ને, એની પાસે તો ઠાકોરજી બી ડોલે છે. તો એ મહાપ્રભુજીના સેવકના હાથના ઇશારે ઠાકોરજી થંભી ગયા છે. પછી વૃક્ષની ઓથ લીધી છે, આવું બી લખેલું છે. આમાં રહસ્યો ભર્યા છે. વૃક્ષની ઓથ લીધી અને પછી જ્યારે શ્રી મહાપ્રભુજી જાગ્યા છે અને શ્રીજીબા પધારે છે ત્યારે શ્રી મહાપ્રભુજી દમલાજીને બરજે છે કે ઠાકોરજી કેમ રોક્યા. તો શ્રીજીબા દમલાજીનો પક્ષ લે છે કે ના ના, એ તો એનો સેવક ધર્મ નિભાવે છે. તો સેવક એનો ગુરુનો ધર્મ, અગર જો સેવક ધર્મ નિભાવે છે તો એ રમણ રીતિમાં જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે ચિંતિત અવસ્થામાં, તો શ્રી દમલાજી કેમ લેટેલા છે? તો અહીં સેવક ધર્મનું ખંડન નથી થતું. આચાર્ય અને એ ચિંતિત અવસ્થામાં પદ્માસનમાં આપ બિરાજો છો તો સેવકથી સુવાય ખરું? મારા ગુરુ જાગતા હોય તો મારાથી સુવાય? આ એક બહુ રહસ્યમય છે. આ શું છે? વાર્તા સાહિત્યમાં બતાડે છે પરંતુ વાસ્તવમાં તો આ છે. આ કેમ? ચાલો ત્યાં સુધી તો ઠીક છે. એક બીજો પ્રશ્ન, મહાપ્રભુજી ચિંતા સંતા નહંતારો, જ્યારે મંગલાચરણમાં ચિંતા સંતા નહંતારો, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આચાર્ય ચરણ સ્વમુખથી નવરત્નમાં આજ્ઞા કરે, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ બી કદાપી, જ્યારે ચિંતામુક્ત થવાના બોધ કરતા હોય તો શું મહાપ્રભુજી સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમ પ્રભુ અકર્તુમ સ્વરૂપ છે. અકર્તુમ સ્વરૂપ ચિંતા કરે કે જેને અનેકવિધ પ્રકારે, જો મહાપ્રભુજી હનુમાનજીને બી મળ્યા છે, જે ચિરકાલસ્થ અગડી છે ભગવદ અવતારો, મહાપ્રભુજી પૃથ્વી પરિભ્રમણ વખતે મળ્યા છે. આવા સામર્થ્યવાન પ્રભુ આને માટે ચિંતા કરે. આપણી અગર જો બુદ્ધિ દોડાવો તો સમાધાન નહીં થાય. કે મહાપ્રભુ કે ચિંતા સંતા નહંતારો, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ બી કદાપીથી, આપશે એવી આજ્ઞા કરતા હોય અને આપ જીવો માટે ચિંતા કરો. ચિંતાનું મૂળ સ્વરૂપ શું? ચિંતા ક્યારે થાય? જીવને બી ચિંતા ક્યારે ઉત્પન્ન થાય? ચિંતાનું સ્વરૂપ શું હોય? જ્યારે કોઈ વસ્તુનું પહેલાં વિચાર એટલે ચિંતન થાય, જ્યારે ચિંતનમાં આવે, ચિંતનમાં નિજી સ્વાર્થ એમાં ભળે ને તો એ ચિંતાનું સ્વરૂપ બની જતું હોય છે. જ્યારે ચિંતનમાં આપણા ભીતરનો સ્વાર્થ એમાં સંવલિત થાય ત્યારે એ ચિંતાનું સ્વરૂપ બનતું હોય છે. દાખલા તરીકે તમે બજારમાં ગયા હોય અને બજારમાં પસાર થતાં કોઈ શોરૂમમાં બહુ સુંદર કોઈ સાડી જોઈ લીધી,
બહુ મોંઘા મહિની 5-10 હજારની હશે, અત્યાધિક સુંદર. તમે ઘરે આવી ગયા, ઘરે આવી ગયા સાડી યાદ આવે, સાડી આ સાડી સરસ છે, આ સાડી લીધી, એનું ચિંતન ચાલે. ચિંતન ચાલે પછી લેવા માટેનો સ્વાર્થ જાગે. અત્યાર સુધી સાડીના સુંદરતાના વખાણના ચિંતન ચાલતા હતા, પરંતુ હવે આ સાડી મને મળી જાય તો, એટલે એ મેળવવા માટેની એ ચિંતન ચિંતાનું સ્વરૂપ બની જાય છે. જ્યાં સુધી સ્વાર્થ નથી ત્યાં સુધી ચિંતન છે. તો શ્રી મારા આચાર્ય શ્રી મહાપ્રભુજી ચિંતા ના ના ચિંતા ના કરે. હું મારા સ્વતંત્ર હૃદયના ભાવથી કહું, મારા મહાપ્રભુજી ચિંતા હોય, મારા મહાપ્રભુજી ચિંતા કરે ના કરે. મારા મહાપ્રભુજી ચિંતનમાં હતા. મહાપ્રભુજી ચિંતનમાં હતા. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આપ શ્રી નિર્ગુણ સ્વરૂપને ચિંતનમાં હતા. આ દૈવી જીવનના ઉદ્ધાર માટે ચિંતનાત્મક પ્રકારમાં હતા. અને ચિંતન કેવું ચિંતન હતું એની પાછળ તો બહુ મોટી લાંબી લીલા છે કે જ્યારે એ ચિંતન હતા આપ શ્રી મૂળ સ્વરૂપ વલ્લભ પ્રિયા સ્વરૂપ, આપ ચિંતનમાં એટલે પોતાની ભીતરમાં મૂળ વલ્લભ પ્રિયા સ્વરૂપે આપ ગોલોકમાં પધાર્યા. ગોલોકમાં પ્રથમ લલતાજી નિકુંજમાં પધાર્યા, ત્યાર પછી આપ ચંદ્રાવલીજી નિકુંજમાં પધાર્યા છો, ત્યાર પછી આપ યમુનાજી નિકુંજમાં પધારો છો. આખો લીલા વૃત્તાંત છે, સમયની અવધિ નથી એટલું આ લીલા કહી નથી શકતો. બાકી બ્રહ્મ સંબંધી જ્યારે વાત કરવામાં આવે છે, બ્રહ્મ સંબંધ પ્રથમ તો જે ભૂતલ પર સાથે ગોકુળ ચંદ્રમાજીનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદુર્ભાવ થયા પછી શ્રી વલ્લભની ચિંતાના નિવારણ માટે ગદ્યમંત્રની આજ્ઞા કરી છે. અને ત્યાર પછી દમલા તને કશું સુન્યો, ત્યારે દમલાજી કે કૃપાનાથ સુન્યો પણ સમજો નહીં. અહીં આગળ વાર્તા સાહિત્યમાં ભલે જ્યાં સુધી ગુરુ આપણાને ન સમજાય ત્યાં સુધી આપણને ન ખબર પડે. અગર જો સુન્યો અને સમજો એમ કીધું હોત તો પોતાના ગુરુતુલ્ય જ્ઞાન છે એવું થઈ જાય. તો ગુરુની મહાનતા રાખવા માટે દમલાજી એવું બોલે સુન્યો પણ સમજો. એ વાત તો આપણા બધાને સમજાવવાની છે. પણ મૂળ વાસ્તવમાં તો જે ગોલોક લીલાધામમાં ચિંતનાત્મક પ્રકારમાં શ્રી વલ્લભ પધાર્યા છે અને ત્યાં આગળ યમુનાજીના યુથને લઈ અને ત્યાં સ્વામીજી નિકુંજમાં જ્યારે મિલનમાં જાય છે અને ત્યાં આગળ વિપરીત લીલાનું મનોજનું સાજન છે. બહુ લાંબો પ્રકાર છે. વિપરીત લીલાનું ત્યાં સાજન છે. આ ઠાકોરજી સ્વામીજી બને છે અને સ્વામીજી ઠાકોરજી બને છે. લીલા ત્યાં છે. વલ્લભપ્રિયા ત્યાં પધારે છે અને ત્યાં પધારે છે ત્યાં ભોગનો સમય આવે છે. યમુનાજીની યુથની 12 અવસ્થાની મુગ્ધાઓ લઈને સખ્યોના જૂથ લઈને ગયા છે. ભોગનો સમય આવતાની સાથે એ અબોધ ભોળી બાળાઓ યમુનાજીના યુથની ભોગની સામગ્રી લઈ જાય છે. તો ગોલોક લીલા ધામમાં પણ એક મેળ છે કે જ્યારે સામગ્રી પહેલી સ્વામીજી દ્રષ્ટિમાં જાય પછી ઠાકોરજી આરોગે. એ ત્યાં મેળ છે. અને એ જ મેળ આપણા ઘરમાં બી છે કે આપણે જે કંઈ સામગ્રી પહેલાં સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી કાની એટલે કે એમની દ્રષ્ટિમાં જાય, શ્રી મહાપ્રભુજી કાની દે પછી ઠાકોરજી આરોગે છે. તો એ ગોલોક લીલા ધામનો આખો સેવાકીય પ્રકાર આપણા ઘરમાં બિરાજે છે. અને પ્રભુ તો રસના ભોગતા છે. જ્યારે સુંદર સુંદર સખીજનો 12 વર્ષની મુગ્ધાઓ જ્યારે સામાન્ય થાટ લઈને આવે છે, અબોધ બાળાને ખબર નથી કે આ તો ઠાકોરજી સ્વામીજીનું સ્વરૂપ ધારણ કરીને પાઠ પર બિરાજે છે. અને જ્યાં જાય છે ભોગ ધરવા માટે ત્યાં ઠાકોરજી ઠાડા થઈ જાય છે, ત્યાં રાસના મંડાણ થઈ જાય છે. અહીં કમળ ચોકમાં વલ્લભપ્રિયાજી સાથે સ્વામીજી વાર્તાલાપ કરે છે અને ભીતરમાં રાસ થઈ રહ્યો છે. રાસમાં નુપુરના નિનાદ, શ્વાસોશ્વાસના સિત્કાર પ્રગટ થાય છે. એ ધ્વનિ જ્યારે બહાર આવે છે કમળ ચોકમાં, પ્યારીજીના કાન સરવા થાય છે કે મારા વગર રાસ પ્રભુ કોની સાથે કરે છે. અને સીધા ત્યાંથી સીધા ભીતરમાં જાય છે અને ભીતરમાં જે ઠાકોરજી જાણે કે પ્યારીજી પધાર્યા છે. એટલે પ્રભુએ સમસ્ત વ્રજભક્તો જેટલા પણ હતા એ સર્વને ઝારીજીમાં સમાઈ લીધા. યમુનાજીના યુદ્ધથી સગળે ઝારીજીમાં સમાઈ લીધા. પ્રભુ નતમસ્તક થઈને ત્યાં ઠાડા છે. પ્યારીજી ચારે તરફ દ્રષ્ટિ કરે છે, કોઈ તો છે નહીં. તો મારા વગર રાસ કેનું જોડે કરે ઠાકોર? તો પ્યારીજી ત્યાં આગળ સ્થાપિત થાય છે, जिसने ऐसो अनुचित कार्य कियो है जाके भूतल पे पड़े. અહીં આગળ કમલ ચોકમાં શ્રી વલ્લભપ્રિયાજી, શ્રી યમુનાજી અને યમુનાજી ભયભીત થઈ ગયા, ચિંતિત કે પ્યારીજી સ્થાપિત કરે મેરે તો યુદ્ધ ગયો, મારા તો યુદ્ધની બધા સખીજનો ગયા. શ્રી વલ્લભપ્રિયાજી એમની ચિંતાનું નિવારણ જાણતા હતા. વલ્લભપ્રિયા જ્યારે સ્વામીજી પાછા કમળ ચોકમાં આવે છે વલ્લભપ્રિયા પાસે, ત્યારે આપણે દ્વાદશી માટે જે પવિત્ર સિદ્ધ કરી રાખ્યું હતું જનોઈના અનુસંધાનથી, તો સ્વામીજી કહે હે વલ્લભ आपको ऐसे भूतल पे क्या प्रिय लगे, आप इतनी देर तक भूतल पे आप. ત્યારે પ્રભુ કહે, ત્યારે મહાપ્રભુજી કહે છે જે પ્રિય છે એ સીધું પવિત્ર ત્યાં આગળ કાઢ્યું અને પવિત્ર અંગીકાર કર્યો સ્વામીજીને. તો આ પવિત્ર નહોતું પણ પવિત્રના મિસથી એ જે યમુનાજીના યુદ્ધની સખીજનો શ્રાપિત થઈ હતી કે जिसने ऐसो अनुचित कार्य किए हुए जाके भूतल पे पड़े, એ સમસ્ત સખીજનોનો શ્રી વલ્લભે
ત્યાં સ્વામીજી સન્મુખમાં પવિત્ર ધારે અંગીકાર કરાવી દીધો. જેવું પવિત્ર ત્યાં ધારણ કર્યું છે, અંગીકાર કર્યો સ્વામીજીએ, તત્ક્ષણ ત્યાં 16 વર્ષની મુગ્ધાઓ એ સમસ્ત યમુના જ્યાં યુદ્ધ સખીજનો ત્યાં આગળ પ્રગટ થઈ ગઈ છે. બડો મનોરથ થયો છે. વલ્લભપ્રિયાને ત્યાં પાઠ પર બદરાયા છે. અને આ પ્રકારનો આખો લીલા વૃત્તાંતનો ચિંતનાત્મક પ્રકાર હતો. અને મેં માનું તે મધુરાષ્ટકમ જે પ્રગટ થયું છે ભલે ત્યાં જ થયું છે, ગોકુળ ચંદ્રમાજીના મુખારબિંદને જોઈને થયું છે એવું કહેવામાં આવે છે. પરંતુ મારા હૃદયમાં તો એ ભાવ છે કે મધુરાષ્ટકમનું પ્રાગટ્ય નીચ આ ચિંતનના પ્રકારમાં ગૌલોકનું છે. એટલી પાવિત્રતા છે કે બને તે પ્રભુની સન્મુખમાં એનું પદગાન કરાય. કારણ કે ઠાકોરજીની માધુર્યતા જે છે, નક્ષિક પરિથી માધુર્યતાનું વર્ણન છે. અને શ્રી વલ્લભ સિવાય બીજું કોઈ વર્ણવિત ન કરી શકે. તો એ પ્રકાર સિદ્ધ એ આખો પ્રકારથી જ્યારે પ્રભુ ચિંતનમાંથી જ્યારે ચિંતન પૂરું થયું ત્યારે એ જ સ્વરૂપ ગોલોક લીલા એ જ સ્વરૂપ ગોકુળ ચંદ્રમાજી ત્યાં આગળ પ્રાદુર્ભાવ થયો છે. અને પછી આખો વૃત્તાંત આપણે વાર્તામાં જે વાંચીએ છીએ, ગદ્યમંત્રીને આજ્ઞા કરી, શૂન્ય પણ સમજ્યો નહીં દમલાજીનું કે આપ જે ચિંતનમાં હતા તો મને એ આ પછીનો રાસ ત્યાં ધ્વનિ આવ્યો તો સમજ ન પડી. આ પ્રકારનું વાર્તાલાપની રહસ્યતા હશે અને છે. આ મારો સ્વતંત્ર ભાવ છે. પુનઃ વૈષ્ણવને કહું છું, મેં આજે કહું છું મારા હૃદયનો ભાવ કહું છું, પ્રમાણ નથી. પણ છતાં અગર જો હૃદયમાં હોય પ્રમાણ માટે આચાર્ય બાળકો પાસે જઈ શકો છો, પૂછી શકો છો કે આ રીતનો ભગવતી વૈષ્ણવ વાર્તાલાપ કર્યો હતો. હું એટલા બહુ છનાવટ બહુ ડિટેલમાં નથી કરતો, ઔપચારિક, કારણ કે મારા હૃદયમાં રહેવાતું નથી, નીકળી જાય છે. તો એ પ્રકારથી પછી આખો પ્રકાર થાય છે. શ્રી દમલાજીને શરણે લે છે અને પુષ્ટિમાં સિદ્ધાંત બધાને ગ્રંથો પધરાય, પરંતુ સમસ્ત સિદ્ધાંતનું રહસ્ય શ્રી દમલાજીમાં આમ માર. એટલા માટે શ્રી મહાપ્રભુજી यहाँ સુધી કહે છે, દમલા મોસો ન્યૂન નહીં મમ રસ કે અનુકૂળ, તાહી હિત પ્રગટ ગયો ય માર્ગ કો મૂળ. દમલા મોસો ન્યૂન નહીં. જ્યારે સાક્ષાત શ્રી મહાપ્રભુજી કહેતા કે દમલામાં મારામાં કોઈ ભેદ નથી, તો મારા દમલાજીનું સ્વરૂપ કેવું હશે. દમલા મોસો ન્યૂન નહીં મમ રસ કે અનુકૂળ, તાહી હિત પ્રગટ કિયો યહ માર્ગ કો મૂળ. આ ઉત્તમ ભગવતી મારા દમલાજી છે. और भक्त बहुत है पर दमला मैं तेरे वश हूँ. श्री महाप्रभु जी કહે और भक्त बहुत है पर मैं तेरे वश हूँ. હવે એમને વશ છે તો આટલા વાક્ય પરથી બી દમલાજીનું સ્વરૂપ પ્રગટ થાય કે દમલાજી કેવા હશે કે શ્રી વલ્લભ એને વશ છે. પોતે સ્વતઃ કહી રહ્યા હું તારે વશ છું અને મારાથી છે પણ ઉતરતું સ્વરૂપ નથી. એનો અર્થ એ થાય છે કે પરસ્પરની બંને એકબીજાની આત્માનું સ્વરૂપ છે. જે મેં ઉત્તરધની લીલાની જે વાત કરું છું, કારણ કે દમલા મોસ્યો ન્યૂન નહીં મમરસ કે અનુકૂળ, તાહી હિત પ્રગટ ય માર્ગ કો મૂળ. આ તો આપણા સર્વદેવી જીવોને શરણે લેવા માટેનું એક લીલા છે, અલૌકિક લીલા પ્રગટ કરી છે. વાસ્તવમાં દમલાજી અને શ્રી વલ્લભ એક ચણાની બે ફાળ છે. ચણો હોય ને એને બે ફાળ કરો, એક ચણાની બે ફાળના સ્વરૂપ છે. માટે મેં મારા દમલાજીને અનંત કોટી દંડવત કરું કે દમલાજીને સમજવા, જો વલ્લભને સમજવા દુર્લભ છે એમ દમલાજીને સમજવા બી અતિ દુર્લભ છે. દમલાજીનું સ્વરૂપ એવું છે, સમયની અવધિમાં આ સીમિત સમયમાં શું કહી શકું અને હું શું વર્ણન કરી શકું? કોઈ સામર્થ્ય નથી. આ વર્ણન કરવાનો વિષય નથી, આ કેવળ હૃદયમાં ભરીને માણવાનો વિષય છે. અને ભગવદીએ બહુ માન્યું છે. ભગવદીએ અનેક જગ્યાએ ઘણા બધા પ્રકાશિત કર્યું છે. જ્યારે દમલાજી વિશે કહું, જે હું ભગવદીને પુનઃ યાદ કરું, પાંચ પદ્મ મિલનજી ભગવદી થઈ ગયા, એમને ગ્રંથો લખ્યા છે. એમાં એમને એટલી તો ઊંડાણ ગહેરે છે મહાપ્રભુજી દમલાજી વિશે લખ્યું છે. વાંચો તો તમને એવું થાય કે અરે આ સ્વરૂપો આવા છે, આ સ્વરૂપ આ છે, ક્યાંય કોઈ વાંચવા ન મળે એવું હિન્દી ભાષામાં છે. વ્રજ ભાષાની છાંટ છે એમાં. એ પ્રકારથી એના વર્ણવિત કરેલા એવા દમલાજી છે. ઠીક છે, સમય આ પ્રકારે પૂરો થઈ રહ્યો છે મારો. શ્રી મહાપ્રભુજી કૃપા કરી શ્રી દમલાજીને સ્પર્શ કરવાનો આપણે પ્રયાસ કર્યો. શ્રી દમલાજી મારાને તમારા બધા પર એવી કૃપાની વર્ષા કરે કે આપ શ્રીના હૃદયમાં શ્રી વલ્લભ માટે જે અનુરાગ જે છે, જે પ્રેમ જે છે, જે સ્નેહ છે, અમને સર્વને આપ કૃપા કરી અમને પણ પ્રેમ. અસ્તુ.